જૂનાગઢમાં ભવનાથની તળેટી ખાતે આજથી મહાશિવરાત્રિના ભવ્યાતિ ભવ્ય મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આ સાથે ગુજરાત ફર્સ્ટે શિવ મહોત્સવનું આયોજન કર્યું। માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ભવનાથ ખાતે પહોંચ્યા હતા। અહીંયા હર્ષભાઈ સંઘવીએ આખા ભવનાથ મેળાના રૂટ પર પગરખા પહેર્યા વગર 2 કલાક સુધી પદયાત્રા કરી હતી। જ્યારે હર્ષભાઈ સંઘવી અહીંયા પહોંચ્યા ત્યારે એમના પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી। સ્થાનિક નેતાઓએ અને સાધુ સંતોએ તેમનું સ્વાગત કર્યું હતું। એમની સાથે મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક ધારાસભ્ય પણ તેમની સાથે હાજર રહ્યા। ઉઘાડા પગે તેઓ ફર્યા અને સાધુ સંતો ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન પણ તેમણે ઝીલ્યું હતું। અહીંયા સૌ કોઈ તેમને આવકારવા માટે આતુર હતા। હર્ષભાઈ સંઘવીએ તમામ સાથે સંવાદ કર્યો તો મુલાકાત કરી હતી અને સાથે સાથે સાધુ સંતોના પણ તેમણે આશીર્વાદ મેળવ્યા। તેમણે સાધુ સંતોને પણ આવકાર્યા હતા। તેમને શાલ ઓઢાડી તેમનું પણ સન્માન કર્યું હતું। અહીંયા જે ઉપસ્થિત સાધુ સંતો હતા, મહંતો હતા, એમને કેસરિયા ખેસ પહેરાવીને હર્ષભાઈ સંઘવીએ આવકાર્યા હતા, તેમનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ તેઓ ભવનાથના મેળામાં જે નાગા સાધુઓ પહોંચ્યા હતા એમની સાથે ડમરૂના નાદ સાથે હર હર મહાદેવના નારા લગાવતા પણ જોવા મળ્યા હતા। ત્યાંના આ દ્રશ્યો છે જ્યારે હર્ષભાઈ સંઘવી ભવનાથના મેળામાં જે નાગા સાધુઓ પહોંચ્યા હતા એમની સાથે હાથમાં ડમરૂ લઈને પહોંચ્યા હતા અને ડમરૂ પર પણ તેમણે હાથ અજમાવ્યો। અહીંયાથી પદયાત્રા કર્યા બાદ હર્ષભાઈ સંઘવી ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલના શિવ મહોત્સવ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા, જ્યાં ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। સાધુ સંતો અને મહંતોના માર્ગદર્શન અને વૈદિક મંત્રોચ્ચાર વિધિ સાથે તેમણે ગુજરાત ફર્સ્ટના આ અનોખા શિવ મહોત્સવનું રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું। ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે તેમને આવકાર્યા હતા અને ગુજરાત ફર્સ્ટે જે શિવ મહોત્સવનું આયોજન કર્યું છે ત્યાં તેમણે મુલાકાત લીધી હતી અને આયોજન અંગે પણ જાણકારી મેળવી હતી। અને ત્યાંના દ્રશ્યો જ્યારે સાધુ સંતોને મહંતોના માર્ગદર્શન અને વૈદિક મંત્રોચ્ચાર વિધિ સાથે ગુજરાત ફર્સ્ટના અનોખા શિવ મહોત્સવનું તેમણે રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું અને ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર તમામ કાર્યક્રમ આગળ વધ્યો હતો। આ પ્રસંગે હર્ષભાઈ સંઘવીએ આ ભવનાથ મેળા વિશે વાતચીત પણ કરી હતી અને એક અનોખું વાતાવરણ પણ આ તકે સર્જાયું હતું જ્યારે હર્ષભાઈ સંઘવી આ શિવ મહોત્સવ કાર્યક્રમમાં પહોંચ્યા હતા। મેં કહ્યું તેમ વૈદિક મંત્રો સાથે દીપ પ્રાગટ્ય સાથે આ આખા સંવાદની શરૂઆત થઈ હતી। એમને આવકારવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે મિની કુંભ શરૂ થયો છે એ વિશે ખાસ સંવાદ પણ કરવામાં આવ્યો હતો। શાસ્ત્રોક્ત વિધિ સાથે આ આખા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને જ્યારે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું તેમની સાથે મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા અને મંત્રી કૌશિકભાઈ વેકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। તમામ મંત્રીઓની ગરિમામય ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી। સ્થાનિક ધારાસભ્ય સંજયભાઈ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને શિવ મહોત્સવ કાર્યક્રમની શરૂઆત થઈ હતી તેની આ તસવીરો છે। દીપ પ્રાગટ્ય બાદ અહીંયા એક વિશેષ સંવાદ પણ કરવામાં આવ્યો હતો। એમાં પણ અલગ અલગ વિષય પર હર્ષભાઈ સંઘવીએ પોતાના મત રજૂ કર્યા હતા અને ભવનાથ મેળો એની જે આખી તૈયારી છે કેવી રીતે થઈ, વહીવટીતંત્રે કેવી રીતે કામગીરી કરી, એ તમામ વિશે અહીંયા વાતચીત કરવામાં આવી હતી। જ્યારે આ કાર્યક્રમની શરૂઆત થઈ શિવ મહોત્સવ ત્યારબાદ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કર્યું હતું અને તેમને તપોભૂમિ એ પુસ્તક પણ એમને અર્પણ કરવામાં આવ્યું હતું। તપોભૂમિ કે જેમાં ગુજરાતના તમામ મંદિરો એનો એક વિશેષ આખો લેખ છે। તમામ મંદિરોની ઝીણવટભરી માહિતી પણ એ બુકમાં છે જે અર્પણ કરવામાં આવી અને પછી વિવેક કુમાર ભટ્ટ સાથે એમણે સંવાદ કર્યો હતો જેમાં તેમણે કહ્યું કે હું પાક્કો સનાતની છું। ભવનાથના મેળામાંથી વીઆઈપી કલ્ચરને દૂર કરી સનાતન સંસ્કૃતિને પ્રાધાન્ય આપ્યું છે જે હવે નિરંતર પરંપરા બની રહેશે। આ તકે તેમણે અહીંયા આવનાર ભક્તોને સ્વચ્છતા જાળવવા પણ અપીલ કરી હતી। સાધુ સંતોને આપે અત્યારે એમનું અભિવાદન ઝીલ્યું અને આપે બી એમનું સન્માન કર્યું, એમને અંદર કેવો માહોલ છે, એમનું શું કહેવું છે આપને? હું સનાતની છું।
અને પૂજ્ય સાધુ સંતોને વંદન કરીને આશીર્વાદ લઈને આ મહાશિવરાત્રિના મહામેળાની શરૂઆત થઈ છે. અને હું પાક્કો સનાતની છું આ બાબત. તમે વ્યવસ્થાઓ જુઓ, તમે આ મેળાનો રોનક જોવો આ વર્ષે, આવતા વર્ષે આનથી વધશે. અને ભવનાથ મહાદેવનું જ્યાં સ્થાન હોય, ભવનાથ મહાદેવના જ્યાં આશીર્વાદ હોય, એ મેળાઓ તો કેવા થવા જોઈએ. હું માનું છું કે આ મિની કુંભ એ આજ સુધીનો સૌથી ઐતિહાસિક મિની કુંભ હશે. આવનારા દર વર્ષે અમે ઉત્તરોત્તર આની વ્યવસ્થાઓમાં વધારો કરવા માટે આગળ વધી રહ્યા. તમે બી વર્ષોથી અહીંયા આવી રહ્યા છો. આ વર્ષે તમને કંઈક નજારો અલગ દેખાતો હશે. છેલ્લા દિવસે મહાશિવરાત્રિના દિવસે જે લોકો દર્શનાર્થે આવતા હોય એનાથી વધારે સંખ્યા આજના દિવસે અહીંયા દર્શનાર્થે છે. એટલે આ વ્યવસ્થાઓનો વધારો અમે દર વર્ષે કરતા જવાના છીએ.